નું નામ જણાવજો ને. હું લાયન પ્રકાશ પરમાર, લાયન્સ ક્લબ જેતપુરના પ્રમુખ છું આ વર્ષથી. લાયન્સ ક્લબ જેતપુર છેલ્લા 63 વર્ષથી કાર્યરત છે. 63 વર્ષથી જેતપુરના કોઈ પણને દેહદાન માટેનો જો અરજી આપવી હોય, પ્રેરણા કોઈ પણ મળે અને દેહદાન માટેની અરજી આપવી હોય તો લાયન્સ ક્લબ જેતપુરની ઓફિસે એ ફોર્મ મળે છે અને ફોર્મ ત્યાં સબમિટ કરે. અત્યારે શાંતાબેને 2007માં લાયન્સ ક્લબનો સંપર્ક કરીને આ ફોર્મ ભરેલું છે અને આજે જે આ પ્રસંગ બન્યો છે ત્યારે એમના ઘરનાઓએ લાયન્સ ક્લબનો કોન્ટેક્ટ કર્યો અને અમે એમની અરજી સ્વીકારી જે તે વખતે અને ત્યારથી લઈને આજે જુનાગઢ મેડિકલ કોલેજમાં એમની દેહદાન ત્યાં અમે અર્પણ કરીશું. અત્યાર સુધીમાં લાયન્સ ક્લબ દ્વારા બરોબર છે કેટલા દેહદાન થઈ ચૂક્યા છે? અત્યાર સુધીમાં 20 જેટલા અમે દેહદાન સ્વીકારેલા છે અને જે તે વખતે મેડિકલ કોલેજમાં સોંપેલા છે. આવી રીતના તમે સમાજને શું મેસેજ દેવા માંગો છો? આવી એક પવિત્ર આત્મા હોય છે એને દેહદાન માટે કઈ રીતે આ શાંતાબેન છે એ પ્રેરણારૂપ બને છે? આજે આ શાંતાબેનનું જ્યારે અવસાન થયું છે એમના પરથી આપણે એક પ્રેરણા લઈ શકીએ કે ઈશ્વરે જે આપણે આત્મા શરીર આપેલું છે જ્યાં સુધી જીવીએ છીએ ત્યાં સુધી કામનું છે. જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ ત્યારે આપણો દેહ બીજાને કામ લાગે, એટલે કે મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને કામ લાગે, એ સૌથી સારામાં સારી પ્રેરણા આજે આપણે લઈ શકીએ છીએ. અને લાયન્સ ક્લબ આના માટે તત્પર છે સેવા કરવા માટે. ભૂતકાળમાં ચક્ષુદાન, ચક્ષુના પણ સ્વીકારેલા છે અને અત્યારે દેહદાનનું કાર્ય ચાલુ છે. બીજી કઈ કઈ સેવાઓ છે લાયન્સ ક્લબ દ્વારા પૂરી લાયન્સ પાડવામાં આવે ક્લબ છે? દ્વારા મેડિકલ સાધનો, કોઈ પણને જરૂરિયાત હોય તો મેડિકલ સાધનો વિનામૂલ્યે આપવામાં આવે છે. પશુ નિદાન કેમ્પ કરીએ છીએ, એમ્બ્યુલન્સ અમારી રાહત દરે આપવામાં આવે છે, હંગર કેમ્પ, પશુની હોસ્પિટલ છે, લાયન્સ હોલ છે, ઘણા બધા સેવાકીય કાર્યો કરવા. હમણાં જ ટીબીના દર્દીઓ માટે પૌષ્ટિક આહારની કીટ આપવાના છીએ. દર મહિને અમે આપીએ છીએ. આ મહિને 7-8 તારીખે હમણાં આપવાના છે. એટલે આવી બધી સેવા કરતા જ રહીએ. આજે આપણે એક એવા મહાનુભાવને યાદ કરીએ છીએ જેઓ જીવનભર માનવ સેવામાં અગ્રેસર રહ્યા. તેમના નિધન બાદ પરિવારજનો દ્વારા તેમના શરીર દેહનું દાન કરવામાં આવ્યું છે, જે સમાજ માટે અદ્વિતીય પ્રેરણા છે. તબીબી વિદ્યાર્થીઓ અને ભવિષ્યના ડોક્ટરો માટે આ દેહદાન અમૂલ્ય સાબિત થશે. આ દેહદાન છે લાયન્સ ક્લબ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે. લાયન્સ ક્લબ તરીકે આ જે સેવા આપણે અહીંયા કેટલો ટાઈમથી ચાલી રહી છે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. પણ પેલા જે મૃતકના જે દેહદાન કરનારના પરિવારજનો છે પેલા એમની સાથે આપણે વાતચીત કરીએ. આપનું નામ જણાવજો ને. છગનભાઈ ઉસદડિયા. છગનભાઈ ઉસદડિયા, આખી બાબત શું હતી જરા જણાવો ને. અમારા ભાભી થાય, એમના બે પતિ પત્નીને એવી ઈચ્છા હતી કે અમારે દેહદાન કરવું છે. જીવન પર્યંત પોતે ભક્તિમય જીવન ગુજારેલું હતું અને એની ઈચ્છા હતી કે મૃત્યુ પછી પણ મારા દેહનું કંઈક સમાજ જીવનની અંદર ઉપયોગી થાય એવી શુભ ભાવનાથી એને સંકલ્પ કરેલો. પતિ પત્નીના સંકલ્પમાં 2007ની અંદર લાયન્સ ક્લબની અંદર જ્યારે સેવાકીય પ્રવૃત્તિમાં જ્યારે મેડિકલ કેમ્પ હતો તેમાં એમને ફોર્મ ભરેલું અને ફોર્મના આધાર ઉપર એમની જે ઈચ્છા હતી એ ઈચ્છાની પૂર્તિ માટે અમે પરિવારજનોએ નિર્ણય કર્યો કે ભાઈ એમનું દેહદાન કરવું. એના અનુસંધાનમાં અમે લાયન્સ ક્લબનો સંપર્ક કર્યો અને એમને જુનાગઢ મેડિકલ કોલેજનો સંપર્ક કરી અને જુનાગઢ મેડિકલ કોલેજની અંદર આ અમારા જે પરિવારનું દેહદાન છે એ જુનાગઢ મેડિકલ કોલેજની અંદર કરીએ છીએ. અમારા પરિવારની ખૂબ ખૂબ ઈચ્છા અને એમની પોતાની જે ઈચ્છા પૂર્તિ હતી એ પૂર્તિને પૂર્ણ કરવા માટે પરિવારે નિર્ણય કર્યો કે આ દેહદાન અમારે ચોક્કસ કરવું છે અને એના આધાર ઉપર અમે બધી પ્રક્રિયા પૂર્ણ કરી અને આજે અમે લાયન્સ ક્લબ જેતપુરને આ દેહદાન સોંપીએ છીએ. એમના દ્વારા એમને જેતપુર લાયન્સ ક્લબ દ્વારા જુનાગઢ મેડિકલ કોલેજની અંદર આ દેહદાન કરશે અને સમાજ જીવનની અંદર જે મેડિકલ વિદ્યાર્થીઓ છે એને આમાંથી જે કાંઈ જાણવા પૂરતી જાણ મળશે અને સમાજને એક સારો એંગલ જશે કે સમાજ જીવનની અંદર જે કાંઈ સમાજના આપણી ઋણ છે એ ઋણ ચૂકત કરવાનો એક લાહો છે. એ લાહો આ દેહદાન કરીને અમે કરીએ છીએ. અમારા પરિવારનો બધા દુઃખ સાથે અમે આ અમારા પરિવારનું દેહદાન કરીએ છીએ. એ શુભકામના સાથે અમે એમના જીવનના આત્માને શાંતિ મળે એવી અમારી ઈચ્છા છે અને એ ઈચ્છાની પૂર્તિ માટે અમે આ કરેલું છે.